મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં કાલના દિવસનું પંચાંગ દિન વિશેષ કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું અને કાર્યક્રમની અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આખું વર્ષ કેવું જશે એના વિશે પણ કિશન મહારાજ પાસેથી જાણીશું. તો આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પહેલા મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું અને હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, આપના લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવોમાં આપ સૌને ખૂબ શુભેચ્છાઓ. મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપણા આ કાર્યક્રમમાં દરેક નવી, કંઈક અલગ, કંઈક વિશેષ અને કંઈક રસપ્રદ માહિતી આપીએ છીએ. આજે પણ કંઈક એવી રસપ્રદ માહિતીની વાત કરીશું. તમારી દરેક મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. તો શરૂઆત કરીશું કાલના દિવસ કેવોની. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત આપણે આવતીકાલના પંચાંગથી જ કરીએ. તો આવતીકાલના પંચાંગ વિશે જણાવો. હવે પંચાંગમાં કાલે તારીખ 14/11/2025 ને શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે કારતક વદ દશમ છે. સિંહ રાશિમાં ચંદ્ર છે અને મ ને ટ મૂળાક્ષર છે. તો પૂર્વ ફાલ્ગુની નામનું નક્ષત્ર ચાલે છે. વૈધૃતિ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. પંચક કે વિછુડો છે નહીં. સૂર્ય તુલા રાશિમાં ભ્રમણ કરે છે. તો ચંદ્ર સવારે 3:52 સુધી સિંહ રાશિમાં છે અને પછી કન્યા રાશિમાં આવશે. 6:50 નો સૂર્યોદય અને 5:55 નો સૂર્યાસ્ત છે. 2:30 PM ને સવારે તમે જુઓ તો ચંદ્રોદય થશે અને 2:25 તો ચંદ્રાસ્ત પણ થઈ જશે. 12 થી 12:46 નું અભિજીત મુહૂર્ત. સારામાં સારું ચોગડિયું, સારામાં સારો સમય કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા. રાહુકાળ સવાર 10:59 થી 12:23 નો રહેશે અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ, નવા કામ થશે નહીં. તેનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે આમ જોવા તો કાલ દિવસ સારો છે દર્શક મિત્રો. કોઈ નાના મોટા કામ, માંગલિક કાર્યો, સારા કાર્યો કે કોઈ કેવું કામ કરવું છે જે ઘણા ટાઈમથી ઈચ્છા છે, દિવસ સારો નથી મળતો, તો કાલે દિવસ સારો પણ છે અને સારા કામ કરવા માટે ઉત્તમ પણ છે. તો કાલે કોઈ પણ પ્રકારના સારા કામ થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ દર્શક મિત્રોને માહિતી આપો. કાલે દસમ ને શુક્રવાર છે ભાઈ. તમારા સંધ્યાકાળે ઘરની જે ઉમરો છે તે ઉમરા ઉપર ચોમુખી દીપક કરવાનો. ઘરના બહાર તમારા ઉમરા પર સંધ્યાકાળે એટલે 6 વાગ્યાની આસપાસ, એક્ઝેક્ટ અત્યારે અંધારું થાય છે એટલે સાંજે 6 વાગે ઘરની બહાર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એટલે આમ 4 વાટ થાય અને વચ્ચે કપૂર મૂકીને ઘીનો દીવો કરવાથી તમારા ઘરમાં ધન ધાન્યના યોગ બને છે. આવતીકાલે આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોગડિયા વિશે પણ જણાવો. દિવસનું ચોગડિયું, પહેલું ચોગડિયું લાભ છે વહેલી સવારનું 8:15 થી 9:37 સુધીનું. બીજું અમૃત ચોગડિયું છે 9:37 થી 10:59 સુધીનું. ત્રીજું છે શુભ ચોગડિયું 12:24 થી 1:46 કલાકનું. 3 ચોગડિયા, 3 સારા ચોગડિયા. રાત્રિનું ચોગડિયું લાભ રહેશે જે 9:10 થી 10:48 નું રહેશે. હવે કદાચ કાલે રાત્રે પણ કોઈ સારા કામ કે નવા કામ કરો છો તો રાત્રિનું ચોગડિયું છે, આ સમયમાં કરો, ફળ સારું મળશે. સારા ચોગડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ જ આપે છે, માટે સારા ચોગડિયામાં જ દરેક કામ કરવા, તેની ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલનો એવો કયો વિશેષ અને રસપ્રદ મુદ્દો છે, તો એ મુદ્દા વિશે પણ આપણે આજે વાત કરીએ. તો એ મુદ્દા વિશે જણાવો. હવે વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે ઘણા લોકો મને કહે છે કે મહારાજ મારો બાળક હાવ ઢીલો છે, ધીમો છે, એના કોઈ કામમાં ઉતાવળ નહીં, બધું શાંતિથી થાય, એને કે કોઈ છે જ નહીં ટેન્શનમાં છે, એ એકદમ શાંતિથી કામ કરે. એને 10 વાર કહીએ ને ભાઈ લઈ આય ત્યારે તો એકવાર માણ ઊભો થાય ને લેવા જાય. એટલે કે એટલો ધીમો કે મહારાજ આવા તો કેવા ગ્રો છે ને કે હાવ શાંતિથી કામ કરે, હોતી હે ચલતી હે, અને જીવનથી કોઈ પેલું છે જ નહીં કે બધું એની રીતે થવું જોઈએ, શાંતિથી થવું જોઈએ.
તો એવા કયા ગ્રહ હોય કે માણસ એકદમ ધીમી ગતિના કામ કરતો હોય, શાંતિથી કામ કરતો હોય અને એકદમ બિંદાસ હોય? થશે. અરે ભાઈ, બધું થવાનું જ છે અને થશે. 9:30 વાગ્યાનો પિક્ચરનો શો હોય, 9:25 હતા ભાઈ રેડી થયા હોય. 10 વાગે ક્યાંક જવાનું હોય, 9:50 હતા ભાઈ પછી ઘરમાં હોય. આવું છું કરે રાખે. થાય છે કરે રાખે. 2 મિનિટ 5 મિનિટ એવું બધું હશે. આપણા કોઈક ફેમિલીમાં એકાદ તો આવું વ્યક્તિ મળે જ. કારણ કે જ્યારે લગ્નમાં શનિ હોય અને એમાં પણ શનિ સ્વગૃહી ઊંચનો કે પછી શુક્રના ઘરનો બેઠો હોય એટલે માણસ ખૂબ ધીમો હોય, શાંતિથી કામ કરે. એને જીવનમાં બહારના લોકોથી મતલબ ન હોય, એની દુનિયામાં રસપ્રદ હોય, એની રીતે રચાયેલો પચાયેલો હોય ને ધીરે ધીરે બધું કામ કરતો હોય કાચબાની જેમ. થતું એ હોય શાંતિથી. કારણ કે જ્યારે લગ્નમાં શનિ બેઠો હોય અને શનિ પોતે એના ઘરનો હોય કે મિત્રના ઘરનો હોય, એટલે કે શનિ એના ઘરનો ક્યારે થાય? શનિ એના ઘરનો મકર અને કુંભમાં થાય અને મિત્રના ઘરનો એટલે કે વૃષભનો તુલાનો હોય અને ઉચ્ચનો તુલાનો થઈને બેઠો હોય. એટલે આવા બધામાં તમે માણસ એકદમ બિંદાસ શાંતિથી કામ કરતો, એને ખૂબ આરામવાળું. કારણ કે શનિ ગ્રહ તમે જુઓ તો સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે, એટલે શનિની 7.5 થી છે. બાકી તો બધું ફટાફટ પતી જાય, મંગળ, સૂર્ય, ચંદ્ર. પણ શનિ છે ને એકદમ ધીમી ગતિએ કામ કરે, શાંતિથી કામ કરવા જોઈએ, એને કોઈ ઉતાવળ હોય નહીં. એટલે આજુબાજુ બધા હોય જ ધીમા, તમારે હશે જ આજુબાજુમાં. હવે શું કરવું એનું પણ તમને હું આપું છું નિવારણ. ચિંતા ના કરો, આપણે નિવારણ તો આપવાનું જ હોય. તો આવાના વખતે નિવારણ શું? તો જ્યારે તમારી આજુબાજુમાં આવા વ્યક્તિ દેખાય, તમને એવું લાગે કે ભાઈ આ લોકો એકદમ ધીમા ગતિવાળા છે, તમારો બાળક તમારા ઘરથી કે તમારા આજુબાજુમાં કોઈ એવા છે, તો એને કહેજો એટલું કે દર શનિવારે 8 લવિંગ શનિ મહારાજને ચડાવે ને પીપળે સરસિયાનો તેલનો દીવો કરે. આટલું ખાસ કરે. દર શનિવારે 8 લવિંગ ચડાવે અને તાંબાનું કડું રવિવારના દિવસે બપોરે 12 વાગે સૂર્યનારાયણને બતાવીને પહેરવાનું રાખે, જેથી એનું કામ ધીરે ધીરે ઝડપી થવા લાગે, પોતે એકદમ પ્રફુલ્લિત થાય અને સ્પીડી કામ થાય. એટલે લગ્નમાં શનિ હોય ત્યારે આ બધું વિશેષતાઓ જોવા મળતી હોય છે અને એનું નિવારણ પણ મેં કીધું છે. સૂર્યને મજબૂત બનો એટલે ઓટોમેટિક શનિ શાંત થાય. કારણ કે સૂર્ય પિતા છે અને શનિ પુત્ર છે. એટલે શનિને આમ કહેવાય ને કે શાંત કરવો હોય તો સૂર્યને ઊંચનો કરવો પડે. એટલે તાંબાનું કડું પહેરાવો, નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, કાળા તલ નાખીને, એટલે છોકરો રેડી તમારો. આટલું ખાસ કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આ મુદ્દા વિશે તો આપણે વાત કરી. તો હવે આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને કોઈ કાર્યક્રમમાં હાજરી અપાય, નાની મોટી જગ્યાએ કામ સારા થઈ શકે છે, આત્મવિશ્વાસ મનોબળ વધશે, સૌથી મહત્વના કામ પૂર્ણ કરી શકો છો, તમારી યોજનાઓ સફળ થશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિ ઘરમાં સંતોષનું વાતાવરણ રહે, શાંતિવાળું વાતાવરણ રહે. વાહન કાલે થોડુંક સાવચેતીથી ને સાવધાનીથી ચલાવવાનું છે. સફળતા મળવાના યોગ છે. દિવસ સારો છે, સારા કામ થઈ શકે એમ છે. લીલો શુભ કલર શુભાંક 7 છે. મિથુન રાશિ થોડા હેરાન પરેશાન થઈ શકો છો. કામમાં અડચણ ના આવે તેનું ખાસ ધ્યાન રાખજો. કામમાં અડચણો આવશે, કોઈ હેરાન ના કરે. આજુબાજુમાં કર્મચારી વર્ગ ખાસ તમને કાલે હેરાન ના કરે તેનું ધ્યાન રાખજો. મિથુન રાશિ આવકમાં વધારો થશે, ક્યાંકથી છુપી આવકમાં વધારો થાય. મિત્રો સાથે હરવા ફરવા જવાની મજા આવશે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને બાળકો ઉપર ગર્વ અનુભવાય, બાળકો થકી કોઈ સારા કામ થાય, સંતાનોને લઈને સારા એવા કાર્યો થઈ શકે છે.
આર્થિક સ્થિતિ બહુ જ સારી અને ઉત્તમ રહેશે. આજુબાજુમાં જે સંપર્ક થાય તે લાભદાયી રહેશે. ઉતાવળ કરવી યોગ્ય નથી. બહુ ઉતાવળિયું પગલું ભરશો નહીં. ઉતાવળ તમારા માટે જોખમી સાબિત થઈ શકે એમ છે. ઓરેન્જ શુભ કલર તો શુભાંક 3 છે. સિંહ રાશિને બિનજરૂરી ઝઘડા થાય. કારણ વગર કાલે કોઈની જોડે ઝઘડા ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. વિવાહિત જીવનમાં અસંતોષ રહ્યા કરે. કાલે પતિ પત્ની વચ્ચે સુમેળ ના રહે. પતિ પત્ની વચ્ચે નાનું મોટું ઝઘડો ના થાય. સિંહ રાશિમાં કાલે ચંદ્ર છે માટે કહું છું. સામે સૂર્ય તુલા રાશિનો છે. ધ્યાન રાખે. નવા પડકારોનો સામનો કરવો પડશે. કોઈ નાની મોટી જગ્યાએ વિશ્વાસઘાત ના થાય. ભૂખરો શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, નવા લક્ષ્યો નક્કી કરવા માટે દિવસ બહુ જ સારો ઉત્તમ દિવસ. બગડેલા સંબંધો ચોક્કસપણે સુધરે. કામને પૂર્ણ કરી શકો છો. જે કામ તમે વિચાર્યું છે કામમાં સફળતા મળશે. અજાણ્યા લોકો સાથે તમારો પરિચય રહેશે. રાતો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યાઓની સાથે આપણી સાથે દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે આપણે વાત કરીએ અને આશા રાખીએ કે આપના તરફથી એમને એમના સમસ્યાનું સમાધાન મળશે. તો ચાલો એમની સાથે વાત કરીએ. હેલો. હેલો. નમસ્કાર. નમસ્કાર. આપની જન્મ તારીખ શું છે? 23/87. ઓકે. આપનું જન્મ સ્થળ? સર વિસનગર છે. જી. અને જન્મ સમય શું છે? સવારના 8 વાગે. જી. અને આપણો પ્રશ્ન પણ જણાવો. છોકરાને છે ને નોકરીની અંદર શું છે, પ્રગતિ થતી નથી, પ્રમોશન મળતું નથી. 20 વર્ષથી નોકરી કરે છે તો પગાર મળતો નથી. જો મીન રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, શનિવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, એકાદશીની તિથિ છે. 12મા સ્થાનમાં સૂર્ય બુધ વૃષભના ઘરના છે. અને બીજું કુંડલીમાં તમે જોવા જાવ તો રાહુ કેતુ અને ચંદ્ર, ગુરુ ચંદ્ર રાહુ કર્મના સ્થાનમાં છે. એટલે ગુરુ રાહુનો ચંડાલ યોગ થયો, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ થયો. એટલે માણસને જે જગ્યાએ કામ કર્મ છે, કર્મથી જ એને બિચારાને તકલીફ છે. તમે સમજો કે 10મું સ્થાન જ્યારે બગડ્યું એટલે કર્મનું, એટલે કે રોજિંદુ કામ કરવાનું, એમાં જ ચંડાલ યોગ ને ગ્રહણ દોષ છે. તો શું થવાનું? શું કરવાથી લાભ થાય? બીજું નિત્યક્રમ પ્રમાણે હું 2-3 વસ્તુ કહું છું, કરાવજો, ચોક્કસથી લાભ થશે. એક તો એને પહેલી આંગળીમાં પુખરાજનો નંગ પહેરાવો, 5 થી 5.5 કેરેટનો સોનાની ધાતુમાં પહેરે તો બહુ સારું. બીજું, દરરોજ જે સોમવારના દિવસે તો ખાસ, અને દરરોજ થઈ શકે તો બહુ જ સારું, દૂધ, પીળી સરસવ અને લીલા મગ, 3 વસ્તુ, દૂધ, પીળી સરસવ ને લીલા મગ ભગવાન શંકરને ચડાવવાના અને એની ઉપર એક સફેદ ફૂલ મૂકવાનું. અને દરરોજ જે એક હળદરનો ગાંઠિયો તેની પાસે રાખે, એક હળદરનો ગાંઠિયો રાખવાનો એની પાસે, રોજ ચંદનનો ચાંદલો કરીને ઘરની બહાર જાય. આટલું કરે, ચોક્કસ તેનું કામ જોજો. સારું ના થાય કહેજો. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આ દર્શક મિત્રોના સમસ્યાનું તો આપે સમાધાન આપ્યું, પરંતુ વધુ એક આપણા દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે એમના સમસ્યા લઈને, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, હું અમદાવાદથી બોલું છું. મારા સગનો માટે પૂછવાનું છે. મારા સગનું નામ છે વૈભવ. જી. એની જન્મ તારીખ જે છે એ 13/11/2000. એનું જન્મ સ્થળ જે છે એ ધોરાજી છે. અને એમનો જન્મ સમય છે 3 ને 15. એનો પ્રશ્ન છે કે ભાઈ ગમે તેટલી મહેનત કરે છે, એને પ્રમોશન નથી મળતું અને સેલેરી એ વધતી નથી, અને મગજનો એકદમ ભાઈ ત્યાં તામસી છે, એને થોડુંક દૂર કરવું હોય તો એના માટે શું કરવું? જો એને ચંદ્ર છે ને વૃષભ રાશિનો, કન્યા રાશિનું લગ્ન, રોહિણી નક્ષત્ર છે. એટલે છે ને એની કુંડળીમાં અત્યારે કર્મનું સ્થાન પોતે ચંદ્ર અને કેતુ સાથેનું છે અને નીચનો છે વૃશ્ચિકનો. એટલે આવું બધું થાય. વૃષભનો ચંદ્ર બહુ સારો આમ જોવા જાવ તો, પણ જ્યારે નીચનો થાય છે ત્યારે આ સમસ્યા થાય છે. શુક્ર જ્યારે બળવાન ના હોય ત્યારે પણ આ સમસ્યા થતી હોય છે. પહેલી આંગળીમાં ઓપેલનો રત્ન પહેરાવજો અને દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે તો તે એને સારું ફળ આપશે. તો આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી બિલકુલ મહારાજ. તો હવે વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એમની સમસ્યા લઈને, તો એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો કિશન મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
વર્ષની નવા વર્ષની ખૂબ શુભેચ્છા. હેપી ન્યુ યર. કેમ છો બેન? મજામાં? બસ મજામાં. કે દિવસના ફોન કરતા હતા કિશન મહારાજ, બહુ જાણવાનું મળે ને. હવે છે ને તમે એક વિષય લઈ લ્યો કે ખોરાક કઈ કઈ વસ્તુ ખાઈ હગીએ અમે લોકો. ચલો આપણે એ વિષય પર વાત કરીએ. એક વિષય રાખી દેજો ને. રોજ પ્રોગ્રામ જોઈએ ને. મારા બેબી નો પ્રશ્ન પૂછું. 27/6/2006. જી. હા, સમય છે વહેલી સવારે છે, રાત્રે 26 તારીખ રાત્રે 3 વાગે ને 8 મિનિટે. જી. પોરબંદર સ્થળ છે અને એને છે ને કેવું પાત્ર મળશે. હા, બરાબર. ભણેલી છે બેબી, તો કેવું પાત્ર મળશે ને લગ્ન યોગ ક્યારે છે? હવે મિથુન રાશિનું ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, પુનઃવસુ નક્ષત્ર, મંગળવારનો દિવસ અને બીજની તિથિ છે. કુંડલીમાં છોકરીને છે ને મંગળ શનિ બેન જોડે છે. બુધ મંગળ શનિ કર્ક રાશિનો છે. એટલે આપણે છોકરીને થોડુંક ભલે મોડું થાય, નથી આપણે કહેતા પેલી મોડી આવે પણ ઓડી આવે ના જો. ભલે આપણે છોકરો મોડો લાવીશું પણ પેલો કહેવાય ને કુંવારો એકદમ પ્રિન્સ ચાર્મિંગ જેવો લાવીશું, લોકો જોતા રહી જાય. પણ એના માટે થોડી રાહ જોવાની છે. બીજું, શુક્ર ઊંચનો છે, છોકરો સારો મળશે, દેખાવડો મળશે, પણ લગ્નના યોગ થોડાક ઓછા મોડા છે. રાહુ 12મા સ્થાનમાં છે. કામોમાં ધીરે ધીરે બધા કામ થાય, જલ્દી કોઈ કામ પતે નહીં. બે વસ્તુ કરવાનું કહું છું. નિત્યક્રમ પ્રમાણે બેબીનો એક તો પેલા સૂર્યનારાયણને જળ ચડાવે. સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવે ને એમાં લાલ જાસૂદનું ફૂલ નાખીને જળ ચડાવે. સૂર્યના 12 મંત્રોના જાપ કરે. દરરોજ જે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે અને એક મંગળનું યંત્ર તેની પાસે રાખે. લાભ થશે, સારા કામ થઈ જશે અને વહેલી તકે દરેક કામમાં સફળતા મળશે. ચિંતા કરવાની જરૂર નથી. છોકરીનો શુક્ર બહુ પાવરફુલ છે, જેને વૈભવ વિલાસને સારા એવા કામો કરાવતો રહેશે. જી બેન. જી મહારાજ, તો આપે તમામ દર્શક મિત્રના સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળ અને સચોટ ભાષામાં આપ્યું છે. તો હવે આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને કાલે કોઈ માલ મિલકત જમીન મકાનને લઈને વાદ વિવાદ થાય નહીં, એનું ધ્યાન રાખજો. તમારા વર્તનથી લોકો હેરાન થઈ શકે છે. ચિંતા મુક્ત થઈને ફરી શકો છો. જરૂરિયાતના સમયે તમને મિત્રો તરફથી ટેકો મળતો રહેશે. ગ્રે શુભ કલર શુભાંક 4 છે. વૃશ્ચિક રાશિને સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય. મહેનત કરવી પડશે, દોડવું પડશે, ખાલી સમયમાં સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે. વૃશ્ચિક રાશિ, તમારી જાતને દબાણમાં ના રાખશો. કોઈ તમને કાલે દબાવવાનો પ્રયત્ન કરશે, તમે દબાતા નહીં. આમ તો વૃશ્ચિક રાશિ કોઈનાથી દબાય એવી નથી હોતી, પણ કોઈ દબાઈ જાય કોઈક વખત, હોય છે. સિલ્વર શુભ કલર શુભાંક 2 છે. ધનરાશિ, ધ્યાન અને યોગ તમારા માટે સારું ફાયદાકારક રહેશે. વ્યક્તિગત બાબતોમાં નિયંત્રણ રાખજો. પતિ પત્નીના સંબંધોમાં બહુ સારું મજબૂત સંબંધ બનશે. પૈસાને લઈને કોઈક નાની મોટી સમસ્યા થઈ શકે છે. નીલો શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, તમારા લક્ષ્યને હાસિલ કરી શકો છો. જે વિચાર્યું છે તે ચોક્કસથી થશે. વેપારમાં નાના મોટા કરાર થાય. જીવનસાથીની દૈનિક જરૂરિયાતો પૂરી થશે. મિત્રો સાથે બહાર હરવા ફરવા જવાનું થશે. પર્પલ શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિ જોવા જાવ તો ઘરમાં કાલે કોઈ મહેમાન, કોઈ વ્યક્તિ આવે, આગમન થાય. જીવનસાથી જોડે બહાર જવાય, હરવા ફરવા થાય. મિત્રોને મદદરૂપ અને સહાયક રહેશો. પરિવારના સભ્યો સાથે સારું કામ થશે. વાયોલેટ શુભ કલર શુભાંક 3. મીન રાશિ, જીવનસાથી જોડે સંબંધો બહુ સારા રહેશે. અનુભવ લોકોનું માર્ગદર્શન મળશે. દિવસની શરૂઆત કસરતથી કરજો. વ્યાયામ તમારા માટે કાલે સારો રહેશે. વ્યવસાયમાં પુષ્કળ નફો થઈ શકે એવો છે. વેપાર ધંધામાં બહુ સારું એવું લાભદાયી છે. કથ્થઈ શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જ જાણીએ. અને આપણે એમને અત્યારથી જ એમના જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવીએ છીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ કાર્ડ છે. વર્ષ 2025 14/11 કેવું રહેશે
તો ભાઈ ફોર્થ ઓફ કપ્સ છે, શું કહે છે આ ફોર્થ ઓફ કપ્સનું કાર્ડ અને શું કરે છે આપણી ડિયર એન્જલ્સ? તો પહેલા તો લખ્યું છે મેડિટેશન વિલ બ્રિંગ્સ એનર્જી ટુ યુ, એટલે ભાઈ ધ્યાન યોગ કરવાનું રાખજો, નવી ઉર્જા આંતરિક ઉર્જાઓમાં ફાયદો થશે, સાથે નવી વસ્તુઓ શોધખોળ કરી શકો છો, કંઈક બધા કરતાં અલગ કંઈક થઈ શકે છે આ વર્ષે. અચ્છા, તમને જે વર્ષોથી મૂંઝારો છે મૂંઝારો દૂર થશે, નવી જગ્યાએ નવો પ્રકાશ પડશે અને સાથે કોઈક નવા કામમાં સફળ થશો. તો વર્ષ બહુ સારું છે, ચિંતા કરવાનું છે નહીં. શું કરવાથી આખું વર્ષ તમારું લાભદાયી છે? જેનો પણ કાલે જન્મદિવસ છે, એક સફેદ રૂમાલ કે સફેદ નેપકિન કાયમી માટે તમારી જોડે રાખજો. કોઈ પણ જગ્યાએ જાઓ, એક સફેદ રૂમાલ પ્લેન કોરો, એમાં લીટી બીટી વાળો ને એકદમ સફેદ રૂમાલ સરસ મજાનો હોય અથવા તો નેપકિન હોય, એ તમારી જોડે રાખજો. વરસ સારું ને સુંદર જશે, લાભદાયી રહેશે. જી બેન, આટલું કરજો. જી જી મહારાજ, તો આપે દર્શક મિત્રોને એમની જે સમસ્યાઓ હતી એના સમાધાન આપે ખૂબ જ સરળ ભાષામાં એમને આપ્યા છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો નોંધી લો તરત જ કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને મુલાકાત લો. તો દર્શક મિત્રો, અમારો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.